सबब तो प्राप्त होते हैं वो आलो को एक ही रूप में हाँ शैलवी शे आंगुड़ू जांगुड़ू यस आंगुड़ू जांगुड़ू केरी ने खोटी राय सौदर चोतरा हरी राजा रामनी बसवा बैठा आ मजा में हो सके की बेटी पोगी राजा मुझे मंदिर माने रानी मुझे राम नाइस ऊपर बरबाद and this is one episode see oh yeah ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આપણે સવાર તો મસ્ત થઈ ગઈ છે આજે. નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ આપણે. અને નાસ્તો કઈ કરવાની ઈચ્છા નથી, એટલે હવે આપણે પહેલું કામ કરવાનું જ કરશું. એટલે મસ્ત ફ્રી થઈ જાય ખાય રેડી. તો આપણે ઓલરેડી થઈ ગયા છીએ મસ્તીના. તો બધું કામ પૂરું કરી આપણે કમસે કમ 8:30 વાગ્યાના બેઠા છીએ અને વાગશે હવે 9. તો આપણે ધીમે ધીમે બસ ઓફિસે જવા નીકળશું. અને થોડાક દિવસમાં જ તમારા માટે કંઈક આપણે નવું તૈયાર કરશું કે કંઈક નવું જોવા મળે તમને. તો કંઈક સરપ્રાઈઝ આપણે પ્લાન કરશું, પોસિબલ હશે તો. બાકી તો બસ કામ કર્યું ને નીકળી બીજા કામ કરવા ઓફિસે. ચલો. તો આપણે પહોંચી ગયા છીએ મસ્ત ઓફિસે. અને હવે પહેલા આપણે કરીએ છીએ આપણા આ જે દેશી લુક છે ને એને થોડોક વિદેશી લુક કરી નાખીએ એટલે મસ્ત રેડી થઈ જાય. આપણે હમણાં જો આ દેશી લુકમાંથી વિદેશી લુકમાં આવી જવું કે નહીં. તો ગાઈસ આપણે આવી ગયા આપણા મસ્ત વિદેશી લુકમાં. જો થઈ ગયા રેડી. હવે કામ કરવા બેસી છીએ. દેખાય મારું ઊંધું પીસી દેખાય તમને લોકોને? ઊંધું પીસી દેખાતું હશે આઈ થિંક. હવે કામ કરવા બેસીએ. એક આ પિમ્પલ. તો ગાઈસ સ્ટારકાસ્ટ આવે છે એટલે એની તૈયારી થઈ ગઈ છે. બસ પહોંચવા દેવા છે. વેઇટ એન્ડ વોચ. હેલો સર. અને રાતના પતે ને થિયેટર પર જ જમીને સીધો ગાડીમાં બેસી જાવ, જેથી હું 4:30 પોણા 5 પહોંચી શકું પાછો અમદાવાદ. અને પણ ખાવા પીવાનું તો અહીંયા લહેર કરીએ છીએ. હમણાં પ્રમોશનમાં આવે ત્યારે બધો ચાલશે. એટલું ફરવાનું મળે, બાકી ને તો મારે આ બાજુ આવવાનું ન થાય. ત્યાં ને ત્યાં બધું પતી જાય મારું. એટલે તો આ બાજુ આવીએ એટલે કેટલા હમણાં 2 દિવસથી સરસ એક્સપ્લોર કરીએ. થાળી ખાઈ લેવાની. રાજકોટ ઓળખાય નહીં, જો પટ્ટી બાંધીને મને મૂકી દઉં તો કહી ન શકું કે હું રાજકોટમાં છું. કારણ કે મેં એટલું એક્સપ્લોર આ બાજુ કરી નથી. એટલે ફેન્ટાસ્ટિક ડેવલપમેન્ટ, બહુ સરસ. બ્યુટીફુલ. તમે આજે રાજકોટ આવો તો કઈ વસ્તુ મિસ ના કરો? આમ છે ને, આમ તો કોડાવેલું છે. તમે આટલું જોવો છો તો અમાર શું ભેગું કરી નાખીએ. અચ્છા, કેન આઈ હેવ ધ સાઉન્ડ પ્લીઝ? જી. This is how we have to do. Roll. That's it. અને સોસાયટીની બધી લેડીઝ આમ ભેગી થાય, આવી રીતે રાઉન્ડમાં બેસે અને જે પણ અવેલેબલ. હા, this is આંબોડું જાંબોડું. But why is this famous? So this is famous because અધિક મહિનો છે ને ત્યારે ભગવાન પેલા ગોરમાં પૂજા કરે. ગોરમાની આજુબાજુમાં આ વગાડેલું સોંગ છે. અને ઇટ ઇઝ અ ટ્રેડિશનલ સોંગ. બહુ મજા આવે. એન્ડ ધીસ વિલ રીચ ટુ ધ સબર્બ્સ ઓફ રાજકોટ. એ લોકો કહે કે ઓ આ લોકો એક જ રૂટ હા શૈલવી છે આંબોડું જાંબોડું. યસ યસ. આંબોડું જાંબોડું કેરી ને ખોટી રાય સૌદર ચોતરા હરી રાજા રામની બસવા બેઠા. આ મજા में हो सके की बेटी पोगी राजा मुझे मंदिर माने रानी मुझे राम. नाइस. ऊपर बरबाद and this is one episode see oh yeah સ્ટારકાસ્ટ તો વહી ગઈ એટલે હવે આપણે ઓફિસેથી નીકળી વડાપાવ ખાઈશું. વડાપાવ
શ્રીજી ના તો પારેવડી ચોકડી પકી ગયા છે ગાઈસ અને ટ્રાફિક જોવો તમે પારેવડી નો તો પહોંચી ગઈ છું ઘરે અને મસ્ત જમવા બેસવાની છું ફ્રેશ થઈ ગઈ છું એટલે જમવામાં કઈ બહુ ભૂખ નથી લાગી કારણ કે વડાપાવ ખાધું છે આપણે પણ તો યાર થોડા ઘણું જમી લેશો તો રાતે નીંદર આવી જાય સારી એવી તો ભાઈ તો મસ્ત જમી અને નવરા થઈ ગયા છીએ આપણે અને હવે જાય છીએ ઉપર પાણીની બોટલ લઈને બસ એડિટિંગ કરી લઈએ વ્લોગ અને પછી સુવાની કરીએ જો ઈચ્છા થશે તો જોશું બાકી સુઈ જશું સિરિયલ બિરિયલ બોટલ લઈ લો પાણીની તો ચાલો સારું આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ નવા વ્લોગ સાથે ઉભા રહ્યો અંધારું થઈ ગયું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય